થરાદમાં જિગ્નેશ મેવાણીએ પોલીસ માટે અને અધિકારીઓ માટે જે કહ્યું કે પટ્ટા ઉતારી દેશું, એના પછી વિરોધ ખૂબ થઈ રહ્યો છે. થરાદના આસપાસના ગામમાં પાટણમાં વિરોધ થયો. થરાદમાં રસ્તાઓ રોકી અને મહિલાઓએ વિરોધ કર્યો. સાથે ત્યાં દુકાનો બંધ કરાવી દેવામાં આવી અને એ વિરોધ એ લેવલે પહોંચી ચૂક્યો છે કે કચ્છ સુધી એના પડઘા સંભળાઈ રહ્યા છે. કચ્છમાં પણ પોલીસ પરિવાર આવેદન આપવા માટે ગયું. પોલીસ પરિવાર સહિત અન્ય સંગઠન આમાં જોડાયા અને આ લોકોનું કહેવું એવું છે કે જિગ્નેશ મેવાણીને એવો કોઈ અધિકાર નથી કે પોલીસના પટ્ટા ઉતારવાની કે વર્દી ઉતારવાની કે ટોપી ઉતારવાની વાતો કરે. એમની પાસે એવી કોઈ સત્તા જ નથી કે પોલીસ પરિવારમાં જે મહિલાઓ છે એ ખૂબ આક્રોશિત થઈ છે કે અમને ખબર છે કે અમારા પરિવારના લોકો કેવી મહેનત કરીને પોલીસ બન્યા છે. એમનું આવું અપમાન અમે સહન નહીં કરી શકીએ એવું ત્યાં જે લોકો વિરોધ કરી રહ્યા છે એમનું કહેવું છે. શું બોલ્યા હતા જિગ્નેશભાઈ મેવાણી, એના પર એક નજર કરીએ. આ શું કહી રહ્યા છે બધી બહેનો? તમે કહો બધી બહેનો ખોટી છે. બધી બહેનો ખોટી છે એવું મારું નહીં કેવું. આ બેન સાક્ષી છે. એક મહિનાની અંદર શું પરિસ્થિતિ થઈ પૂછો. અત્યારે હાલ બી વેચાય છે દારૂ? બોલો. એક મહિનાની અંદર શું પરિસ્થિતિ થઈ? ભાઈ દારૂ વેચાય છે? બોલું શું કેવું તમારું? એક મહિનામાં શું પરિસ્થિતિ? તમારા ડીવાયએસપી ને બી બોલાવો, હાજર કરો એને બી. ડીવાયએસપી ને બી બોલાવો. હું જાણું છું અહીંયા શું ચાલે છે શિવનગરમાં. તમારી નાકની દાઢી નીચે દારૂ વેચાય, ડ્રગ્સ વેચાય, ગાંજો વેચાય. શું કરે છે તમારો સ્ટાફ? મારી બહેનો બોલો, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે. બોલો તમારું શું કેવું છે? બોલો પોલીસ કર્મીઓ તમારું શું કેવું? જવાબ આપો, મને નહીં આપવાનો. આ લોકોને જવાબ આપો. કરો ને યાર, લાકડા જેવું કરો ને. બુટલેગર થી વધારે પાવર તમારી જોડે નથી. 5 ની 50 કરો. વેચાવું જ ના જોઈએ. અહીંયા બિલકુલ હું અહીંયા આવ્યો, વાર્તા પતી ગઈ. એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ. નો, હું દર અઠવાડિયે આનું ફોલોઅપ લઈશ. કોઈના બાપથી ડરવાનું નથી. આ બધા નોકર છે. શું છે? બોલો શું છે આપણા? હા, બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો. હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. થરાદની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાઓનું લિસ્ટ બનાવો, મને આપો. અને હર સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો. લો આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે. તારામાં તાકાત તો બંધ કરાય. 8 ચોપડી પાસ. હવે જિગ્નેશ મેવાણીનો આ વિડીયો વાયરલ થયા પછી જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા લોકો રોડ પર આવ્યા. હવે જિગ્નેશ મેવાણીનો આ વિડીયો વાયરલ થયા પછી જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા લોકો રોડ પર આવ્યા અને લોકોનું શું કહેવું છે એના પર એક નજર કરીએ. મારું નામ ભરતભાઈ સુથાર છે. હું જનરલ સેક્રેટરી કચ્છ ડિસ્ટ્રિક્ટ એક્સ સર્વિસમેન એસોસિએશન ભુજ, આર્મી, એરફોર્સ અને નેવી. બેસિકલી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ પોલીસ પરિવાર વતી, કારણ કે મારા બાળકો પણ પોલીસ વિભાગમાં નોકરી કરે છે. ખાસ કરીને આપણા જે એક ધારાસભ્ય શ્રીએ એક બહુ ગંભીર બાબતની વાત કહેવાય કે એમણે જે અપશબ્દ બોલ્યા છે કે ભાઈ પોલીસની હું ગમે ત્યારે પટ્ટા ટોપી ઉતારી લઉં, પોલીસના હું છોતરા કાઢી નાખું. તો આ એની કોઈ જાગીર નથી પટ્ટા ટોપી. એટલે આજે અમે લોકો અમારા પોલીસ પરિવાર સાથે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર એટલે આપ્યું છે કે આ શબ્દ જે બોલ્યા છે, અપમાનિત કર્યું છે, એ માફી માગે જાહેરમાં પોલીસ પરિવાર પાસે, પોલીસ વિભાગ પાસે, અને તાત્કાલિકના ધોરણે તંત્ર દ્વારા એમની પાસે, જિગ્નેશ મેવાણી પાસેથી રાજીનામું લેવામાં આવે. હવે જ્યાં સુધી એમનું રાજીનામું નહીં લેવામાં આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે એવી મારી આ તંત્રને પણ નમ્ર વિનંતી છે. અને આગળ પણ હું દરેક ધારાસભ્યને પણ કહેવા માગું છું કે કોઈ પણ ધારાસભ્યને ન શોભે એવી ભાષા જે જિગ્નેશ મેવાણી બોલ્યા છે, કોઈ પોલીસ વિભાગના પટો અને ટોપી છે એ જિગ્નેશ મેવાણીની જાગીર નથી. એટલે જિગ્નેશ મેવાણી અહીંયાથી અત્રેથી બરાબર સમજી લે કે હવે
અમે લોકો પોલીસ પરિવારના જે અમે પોલીસનું તમે અપમાન કર્યું છે તો અમે એ પરિવાર સહન નહીં કરીએ અને આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે એમનું રાજીનામું લેવાનું. બીના ભાનુશાલી છે. હું એક પ્રોફેસર છું, સાથે સાથે અમારો સમાજ છે ભાનુશાલી સમાજ, એની ઇન્ટરનેશનલ લેવલની મહામંત્રી છું ને શક્તિ મહિલા સંગઠન જે NGO છે ગુજરાત લેવલનું એની હું પ્રેસિડેન્ટ છું. તો આજે જે આક્રોશ છે એ ખૂબ જેને કહેવાય ને કે અમારા પાસે કોઈ શબ્દ નથી. તમે એવી જે એવી ટિપ્પણીઓ કરી છે, શું પટ્ટા અને ટોપી ઉતારશો એ તમારી શું છે, એટલે તમે કયા સર્ટિફિકેટના આધીન કહી શકો છો કે તમે ઉતારી દેશો? તમને એ વસ્તુનો ખ્યાલ છે? અત્યારે જેટલા સ્ત્રી સંગઠનો ચાલી રહ્યા છીએ, જે અત્યારે મનુષ્ય અવતાર છે એમાં નાના મોટા પડાવો આવે છે, રાતના પણ અમને જ્યારે જરૂર પડે છે ત્યારે કામ અમને પોલીસ જ લાગે છે, બરોબર? અને અત્યારે નારીની સુરક્ષા ઘણી બધી છે, તો તમે એ જે વિવાદિત ટિપ્પણી કરી છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. પ્લસમાં જે પોલીસ પરિવાર છે એ લોકોની તમે વેદના જોઈ, ગમે એવી કુદરતી આપત્તિ આવે છે અથવા ગમે એવા યુદ્ધ કે ગમે જે આપણે કહીએ ને અડચણો આવે છે ત્યારે એ લોકો સાથે નથી હોતા. તમે એ લોકો વેદના જોઈ, તમે કયા આધીનથી, તમને જાહેર મંચ ઉપર ખાલી બોલી નાખવામાં કાંઈ નથી નડતું, પણ જે એ લોકો પરિવારવાળા જે સહે છે અને સાથે સાથે અમે સંગઠનોવાળા, અમને પણ બિલકુલ મજા નથી આવી કે તમે એવી વાત કરી છે કે એ લોકોને તમે પટ્ટા અને ટોપી ઉતારી દેશો. તમે છો કોણ? તમે આવો, તમારી પોસ્ટ મૂકી દો અને તમે એ લેવલ ઉપર આવો, પછી તમે ટિપ્પણી કરજો કે ટોપી અને પટ્ટા શું વસ્તુ છે, બરોબર? એ આપણી માન, સન્માન, આન અને બાન છે. પોલીસ નોકર છે, ફોજ છે, એ આપણી એક રક્ષા કરે છે. પોલીસ છે તો આપણી છીએ. અને હું ગર્વથી કહું છું, અમે 5 વર્ષથી NGO ચલાવી છીએ તો અમે સેફટીમાં છીએ, અમારી બહેનો સેફટીમાં છે. તો આ જે વિવાદિત ટિપ્પણી થઈ છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. અને ભાઈ, તમે વાત કરી કે તમે આવેદન પત્ર દેવા માટે આવ્યા, તો તમારી રજૂઆત અને માંગણી શું છે? તો અમારી રજૂઆત અને માંગણી માત્ર ને માત્ર જે ભાઈ બોલ્યા છે એ રાજીનામું આપે અને આપે. રાજીનામું આપે, બસ અમારે. વિધિ ભાનુશાલી, મારા પિતા 3 વર્ષ પહેલા જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવા આપતા શહીદ થયેલા છે અને આજે પોલીસ પરિવારની લાગણી દુભાય એવા શબ્દો જે એક ધારાસભ્યશ્રીએ 2 દિવસ પહેલા થરાદ ખાતે વાપરેલા છે, એના વિરોધ પ્રદર્શન માટે અમે અહીંયા સૌ એકઠા થયા હતા. પોલીસ પરિવાર અને તેમાં તમામ જનતા પણ અમારી સાથે જોડાઈ હતી. એમના એવા શબ્દો વાપરવા કે પટ્ટો અને ટોપી ઉતરાવી દઈશું એ તથા પણ યોગ્ય નથી. કોઈ પણ રીતે સાંથી લેવામાં આવશે નહીં. અમે અહીંયા ચોક્કસપણે અહીંયા ઉભેલા દરેક વ્યક્તિનું માનવું છે કે અગર એ ધારાસભ્ય જેવી પોસ્ટ પર તમે ઊભા છો તો તમને ભાન હોવું જોઈએ કે તમે કેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છો. તમે આ રીતે પોલીસના મોરલ ડાઉન કરી રહ્યા છો. જે તેમ કામગીરી કરે છે એ પણ તમે રોકવા ઈચ્છો છો. 10 માંથી 9 જગ્યાએ પોલીસ જ્યારે પહોંચી જાય છે અને એક જગ્યાએ પહોંચવામાં એને જ્યારે નિષ્ફળ જાય છે કે વાર લાગે છે, ત્યારે તમે આવા શબ્દોના પ્રહાર કરીને તમને નોકર, તમારા સ્ત્રીઓ તમારી સામે કઈ રીતે તમને જોતી હશે, તમે આવા કરપ્શન કરો છો અને એવા શબ્દો વાપરીને કોઈ પણ ખાતામાં થોડા થોડા અપવાદો હોય જ છે. એવા એક કર્મચારી યા 2 કર્મચારીના લીધે પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરવાનું તમે આજે કામ કરી રહ્યા છો ને, તદ્દન ખોટી વસ્તુ છે. અને જે પટ્ટો અને ટોપી ઉતરાવવાની તમે જે વાત કરી રહ્યા છો ને, તમે નથી આપી ખેરાતમાં. પોતાની મહેનતથી ગ્રાઉન્ડ પર દોડીને પરીક્ષા પાસ કરીને લોકોએ મેળવી છે. એટલે એવો બોલવાનો કોઈ ધારાસભ્યને, કોઈ નેતાને તો હક જ નથી. પહેલી વાત તો કે તમે તમારું કામ કરવામાં એક જગ્યાએ પાછળ પડશો તો તમારું પટ્ટો ઉતરાવી દઈશું. તમે કામ કેટલા કરો છો ને એ અમને ખબર છે. તમને જેટલી ગ્રાન્ટ મળે છે એટલી કેટલી ગ્રાન્ટ તમે યુઝ કરો છો એનો પબ્લિક તમને જ્યારે પ્રશ્ન પૂછવા આવે છે ત્યારે મર્યાદાપૂર્વક તમને પ્રશ્ન પૂછે છે, તો તમે પણ પોલીસ સાથે મર્યાદામાં રહીને જ પ્રશ્ન પૂછો ને. આવી રીતે તમે બધી ભાષાઓનો પ્રયોગ કરો છો અને તમારા પરિવારજનો તમારી સાથે કઈ રીતે. તો પોલીસ પરિવારની એક દીકરી તરીકે જ્યારે મારા પપ્પા 2 વર્ષ પહેલા શહીદ થયા છે ત્યારે મને બહુ દુઃખ લાગે છે કે ભાઈ પોતાની જાન તક આપી દે છે પોલીસ કર્મીઓ તમારા માટે. તો હવે તમે શું ઈચ્છો છો? મોરલ ડાઉન કરવાના જ તમે કામ કરવાના છો?